નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પ્રથમ વખત એવું શક્ય બની શક્યું છે કે એ ભારત સરકારના માધ્યમથી શક્ય બન્યું છે। જે પ્રકારે જે વિદેશમાં લોકો રહેતા હોય છે તેમના જન્મ પણ વિદેશમાં થયા હોય, પરંતુ તેમના માતા પિતાનું આધાર કાર્ડ જે પણ ડોક્યુમેન્ટ હોય તે વડોદરાના હોય કે પછી ઇન્ડિયાના હોય, તેના માટે સરકારે નવી જે ગાઈડલાઈન મુજબ બહાર પાડવામાં આવી છે તેનું શક્ય છે માત્ર ને માત્ર ભારત સરકાર। વધુ વિગત માટે આધાર કાર્ડ વિભાગના વડોદરાના જે હેડ છે તેમની સાથે જ વાત કરીશું। જોશી સાહેબ, શું કહેશો? વડોદરામાં પ્રથમ વખત શક્ય બન્યું છે, શું કહેશો? આ ખાસા સમયથી આ વડોદરાના નાગરિકોને માટે અને ઇન્ડિયા નાગરિકો માટે પણ આ એક સળગતો સવાલ હતો કે ભાઈ અમારા બાળકોનો જન્મ આઉટ ઓફ ઇન્ડિયા થયેલો છે અને કોઈ જગ્યાએ ઇન્ડિયામાં થયો નથી, અમારે તો જન્મ અહીંયા છે તો અમારા આધાર કાર્ડ છે, તો બાળકોનું આધાર કાર્ડ બનાવો કેવી રીતે? કારણ કે 18 વર્ષથી નાની વ્યક્તિ હોય કે 18 વર્ષથી નાનું બાળક હોય તો હેડ ઓફ ફેમિલી તરીકે એન્ટ્રી થાય। એમાં બર્થ સર્ટિફિકેટ ઇન્ડિયન જોઈએ, પ્લસ મમ્મી પપ્પાનું આધાર કાર્ડ જોઈએ, એટલે કે મમ્મી પપ્પાનો અંગૂઠો મુકાતો હોય હેડ ઓફ ફેમિલી તરીકે। એટલે આ એક સળગતો પ્રશ્ન તો ખાસા સમયથી અમે બધા ફોલોઅપમાં તો ઓલ ઓવર ગુજરાત, નોટ ઓનલી ઓલ ઓવર ગુજરાત બટ ઓલ ઓવર ઇન્ડિયા બધા તરફથી રજૂઆત પણ કરવામાં આવી હતી અને સરકાર તરફથી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કાળક્રમે એ લોકો અત્યારે નવું વર્ઝન લાવ્યા છે, યુસી ક્લાયન્ટ, યુનિવર્સલ ક્લાયન્ટ લાવવામાં આવ્યું જે આજે લાઈવ થઈ ગયું છે અને એના પરિણામ સ્વરૂપે આજે અત્યારે લાઈવ થયું 4 વાગે અને 4:30 વાગે આજે અરજદાર અહીંયા મળવા માટે જ આવ્યા હતા, પૂછવા માટે આવ્યા હતા, તો લાઈવ થયું તો પહેલી એન્ટ્રી અમે એમની કરી છે। એટલે એમનું બર્થ ત્યાં જે આઉટ ઓફ ઇન્ડિયા થયો છે એમનું બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ અને મમ્મી પપ્પાનું આધાર કાર્ડ પ્લસ એમનો ઇન્ડિયન પાસપોર્ટ હશે મમ્મી પપ્પાનો, તો આપણે અત્યારે કરી શકીશું। પહેલી વખત આ શક્ય બન્યું છે વડોદરામાં, કદાચ ઇન્ડિયામાં કદાચ પ્રથમ બી હોઈ શકે છે, તો શું માનો છો આમાં જે પ્રોસેસ હોય છે જે શું હોય? આમાં આધાર કાર્ડની અંદર પ્રોસેસમાં આપણે એક વસ્તુ વિચાર કરીએ તો પ્રોસેસમાં બાળકનું બર્થ સર્ટિફિકેટ જોઈતું હોય છે। એ બર્થ સર્ટિફિકેટ ઇન્ડિયન હોવું જોઈએ, એ નોર્મલી હોય છે, પરંતુ જેમનો જન્મ બહાર થયો છે તો એમના માટે ત્યાંનું એમ્બેસીમાંથી આપેલું બર્થ સર્ટિફિકેટ અથવા ત્યાંનું બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ જોઈએ। એ જેવું થઈ જાય એના પછી એમના મમ્મી પપ્પાનું જે આધાર કાર્ડ છે એ જોઈતું હોય છે અને સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ જે આપણે સ્કેન કરવાનું હોય છે એ છે પેરેન્ટનો ઇન્ડિયન પાસપોર્ટ। એટલે પેરેન્ટનો જો ઇન્ડિયન પાસપોર્ટ નથી તો આપણે એ એન્ટ્રી કરી શકતા નથી। એટલે પ્રાઇમરી તબક્કા ઉપર જે અપડેશનની જે પદ્ધતિઓ ચાલુ થઈ ગઈ છે એના માટે બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ, ભલે જેમનો જે આઉટ ઓફ ઇન્ડિયા થયો છે તો એનઆરઆઈ બાળક છે એટલા માટે તો એમની એન્ટ્રી એઝ એ એનઆરઆઈ જ થવાની છે અને મમ્મી પપ્પાનું જે આધાર કાર્ડ જોઈશે એ આધાર કાર્ડ અને એમનો ઇન્ડિયન પાસપોર્ટ જોઈશે। સાહેબ, સરકાર આપણી આટલી કટિબદ્ધ છે, માનો છો કે જે પ્રકારે સરકાર કામ કરી રહી છે ને આપ પણ કામ કરી રહ્યા છો, એનું આ પરિણામ છે? 100% સરકાર હંમેશા ચિંતિત છે લોકો માટે, એના પરિણામ સ્વરૂપે અત્યારે। અને બીજું, હવે જે નવું યુનિવર્સલ ક્લાયન્ટ આવ્યું છે એમાં પણ ખૂબ જ સારી વસ્તુ આવવાની છે કે જે લોકો ફોરેનર્સ છે, એટલે મીન્સ આપણા જે ઇન્ડિયન છે ફોરેનર્સમાંથી, તો એમનું પણ આધાર કાર્ડમાં ત્યાંનું જે એડ્રેસ આવે એમના આધાર કાર્ડની અંદર એ દિશામાં પણ આગળ વિચારી રહી છે, જે થોડાક જ સમયમાં એ અપડેશન આવશે ત્યારે આપણા માધ્યમથી ફરીથી અમે જાણ કરીશું। બિલકુલ, આપ જુઓ કે જે આધાર કાર્ડ વિભાગના હેડ કહી રહ્યા છે કે નવું અપડેશન આવ્યું છે ને તેને લઈને જ આ શક્ય બન્યું છે। આપ જુઓ કે એનઆરઆઈ આ બાળક જેનો જન્મ વડોદરાનો જ છે, તેના બાળકનો જન્મ એનઆરઆઈ છે, પરંતુ તેના પિતા કે જે વડોદરાના છે તેમની સાથે જ પહેલાં તો વાત કરીશું। શું કહેશો, શું નામ છે આપનું, શું કહેશો, અને જે પ્રકારે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે ને તેમાં આ શક્ય બન્યું છે? હા, મારું નામ ધર્મેશ શાંતિલાલ પટેલ છે, મારા સનનું નામ મિત્રાન પટેલ છે અને હમણાં લગભગ લાસ્ટ 2 વીક્સથી વી વેર સ્ટ્રગલિંગ કે મને કંઈક સારી રીતેનું આધાર કાર્ડ બની જાય તો સારું, અને આ નવી સિસ્ટમે લાઈક ઇટ વર્ક વેરી સીમલેસલી, બધું સરસ શાંતિથી બધું થઈ ગયું। આધાર કાર્ડનું સિસ્ટમ રિયલી વર્ક વેલ ટુ બી ઓનેસ્ટ। શું માનો છો, શક્ય મોદી સરકાર છે એટલે જ બન્યું છે? ઇટ્સ રાઇટ ટુ સે લાઈક ઇટ્સ લાઈક ધેટ, બટ પરંતુ જે પ્રકારે અત્યારે જે માહોલ છે સમગ્ર વિશ્વની અંદર જે ભારત આગળ વધી રહ્યું છે, નો ડાઉટ અબાઉટ ઇટ, યા મોદી સર છે તો ઇટ્સ બિકમિંગ વેલ, ઇટ્સ ગેટિંગ સ્પીડી, તો બધું વસ્તુ થોડી ફાસ્ટ થઈ રહી છે। હોપ આમાં કોઈ બી એવી કંઈ એરર બી કરી જાય એવું આગળ જતાં ભવિષ્યમાં બીજા બધા કોઈ સોફ્ટવેરમાં ને બીજા બધા એનઆરઆઈસ માટે it should work seamlessly for all. This is a first attempt. Hopefully everything should work well for others as well. આપ વિદેશમાં ગયા, ક્યારે ગયા હતા, અત્યારે કેટલા વર્ષો થઈ ગયા ત્યાં? હા, એટલે હમણાં તો કેવું ઓન ઓફ છું, બટ હમણાં લગભગ મને 3 વર્ષથી વધારે જેવું થઈ ગયું છે બહાર એબ્રોડમાં। પરંતુ જે પ્રકારે આપણે વિચાર્યું હશે કે આટલું જલ્દી બાળકનું જે આધાર કાર્ડ છે એ બની શકશે? ખરેખર તો એવું મને સ્ટ્રગલ જ હતી આ વખત પણ, બિકોઝ લાસ્ટ યરના પણ આવ્યો હતો તો આ પોસિબલ નહોતું બન્યું। આ વખત બી આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ મેક એન અટેમ્પ્ટ, કારણ કે મારે બીજું બધું એનું બેંકમાં કંઈક કરવું હોય ને એની માટે સેવિંગ્સ કરવું હોય તો એક આઈડેન્ટિટી કાર્ડ હોવું જરૂરી લાગ્યું, એવરી ટાઈમ વી સ્ટ્રગલ।
આપ હેપી? આમ પ્રેટી મચ હેપી. હોપ એકાદ વીકમાં અમને મળી જશે એનું, એટલે આઈ કેન સ્ટાર્ટ જે પણ પ્લાન કર્યો છે એ બધું આગળ વધી શકશે. બિલકુલ, આપ જો કે જે પિતા છે પટેલ સાહેબ, તેમના દીકરા મિથાન સાથે પણ વાત કરી. બેટા, શું કહેશો? તમારું આધાર કાર્ડ બની રહ્યું છે, હેપી? હા, કેટલા ખુશ? બહુ ખુશ. સરકારનો કેવી રીતે આભાર માનશો? થેન્ક યુ સો મચ. આટલા જલ્દી આટલું આધાર કાર્ડ બની જશે એવો વિચાર હતો? નહીં. હવે બની ગયું છે, કેવું લાગી રહ્યું છે? સારું. બિલકુલ, આપ જો કે મિથાન પટેલ કે જેઓ વિદેશમાં સ્થાયી થયા હતા અને આપ જો કે અત્યારે તેમનું આધાર કાર્ડ માટે અહીંયા વેરિફિકેશન થઈ રહ્યું છે અને તમામ અપડેટો થઈ રહ્યા છે, પરંતુ જે સરકારની જે ગાઈડલાઈન છે તેને લઈને વડોદરામાં આ પ્રકારે એનઆરઆઈ બાળકનું પ્રથમ વખત આધાર કાર્ડ બની રહ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.